આશા, એ આશા, જી મારા ઓફિસ જવાનું મોડું થાય છે. જી જી. અરે જી જી શું કર્યા કરે છે આમ ભાગા? શું સંતાડ્યું છે? નહીં. બતાવો શું સંતાડ્યું છે, બતાવો. કેરી? સવારના પોરમાં કેરી ખાય છે? આવડા મોટા થયા તોય અક્કલ તો નાના છોકરા જેટલી નથી. કેમ સમજાવું? કેલેન્ડર છે, એમાં શું જોવાનું? સાવ બુદ્ધુ છો. હા? તમે બાપ બનવાના છો, બાપ. બાપ રે બાપ! અરે આ, અરે અરે આ VAR નહીં TAR નહીં એટલે કે વાર નહીં તહેવાર નહીં ને આ મીઠાઈ છે ની આપણા નાના શેઠીના ઘોડિયું બંધાવાનું છે ને હા. એની. ઓહો એમ એમ હા. આહા. કાલે તારે ત્યાં ઘોડિયું બંધાશે, તારે મીઠાઈ વેચવી પડશે. ઓહો તો કે ચાર એટલે કે ખર્ચો થઈ જાય એના કરતા આ વગર ખર્ચાની ટપાલ લાવ્યો છું ને તે તમારા ટેબલે મૂકી આવું. ચમન, હા. આજે રાત્રે ગરબો રાખ્યો છે, તારે આવવાનું છે. નાના શેઠ, હમ? આ વોરા એન્ડ કંપનીના એગ્રીમેન્ટ છે, જરા જોઈ લેશો. નહીં કાકા, 6 વાગી ગયા. ઓફિસનું બધું જ કામ બંધ અને સમયસર ઘરે જવું એ આપે જ શીખવેલું છે. ગુડ નાઇટ. વાહ અમર, વાહ. ઓ ભાભી, તમને કેટલી વાર કીધું કે આવા કામ નહીં કરવાના, પણ તમે માનતા જ નથી. ચાલો ઉતરો હેઠા, ઉતરો. ધીરે હો. આશા, કેમ છે તબિયત તારી? તબિયત જેવી તમારી એવી મારી, એટલે કે ઘોડા જેવી. હા હા, એટલે હું હા? આશા, આ આપણું છે? તો શું નસ બાજુવાળાનો મૂકી ગઈ? અરે મેં તો બેની આશા રાખી હતી. એટલે અરે વેપારીનો દીકરો છું, હોલસેલના ભાવે જ વિચાર કરું ને, સરવાળે સસ્તું પડે ગાંડી. તમે શું? હા, અરે મેં તો હોસ્પિટલ વાળા જોડે ત્યાં સુધી વાતચીત કરી લીધી છે કે જો હું લાગ લગત 3 વર્ષ સુધી અહીં આવું, હું એટલે કે તું અહીં આવે તો 4થા વર્ષની ડિલિવરી ફ્રી. મારે મન તો આપણે બે અને આપણો એક. એમ એટલે પરણ્યો તને અને બાપ બનવા બીજે જાઉં? હા, હા. હવે તમે જાઓ, આને ભૂખ લાગી છે. અરે મને ભૂખ લાગી છે. કહું ને તમને એકવાર, જાઓ ને. ઠીક છે આશા, હવે તું ઘરે આવ. વ્યાજ સાથે વસૂલ ના કરું તો મારું એ નામ અમર નહીં. પુત્ર જન્મની વધાઈ હો અમર શેઠ. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. થેન્ક યુ વેરી મચ ગૌતમ શેઠ. કેમ છો? પધારો, બેસો. થેન્ક યુ વેરી મચ. શું લેશો? કઈ નહીં, બસ હમણાં પતાવીને જ નીકળું છું. હા? અચ્છા, તો શું થયું? આપણા બિઝનેસની મીટિંગ તો પાકી છે ને? બિઝનેસમાં તો એક્સક્યુઝ મી એક સેકન્ડ. હેલો, શું કહ્યું? 8 લાખનો માલ બોગસ નીકળ્યો? આજે જ ચૂકવવો પડશે? જી જી. શું થયું શેઠ? 8 લાખ રૂપિયાનો માલ ખોટો નીકળ્યો અને આજે જ રૂપિયા ચૂકવવા પડશે. અરે એમાં ચિંતા કરવાની શી જરૂર છે? જોઈતા હોય તો હું બંદોબસ્ત કરી આપીશ. હા? 2-5 દિવસ પછી પાછા આપી જજો. જલસા ખરેખર? કરો ને યાર, જલસા કરો. ધંધો સાથે કરો છે, પછી શું છે? થેન્ક યુ વેરી મચ ગૌતમ શેઠ. પણ અમર શેઠ, હા, જો ખોટું ન લાગે તો એક વાત કહું. બોલો બોલો. આ તમારો બાબો જરા ભારે પગલાનો લાગે છે. જન્મતા જ 8 લાખ રૂપિયાનું નુકસાન થયું. અરે ધંધામાં તો નફો નુકસાન ચાલ્યા કરે. ચિંતા કરવાની જરૂર નથી, હમણાં જ પૈસા મોકલી આપું છું. વિશ્વાસ રાખું ને? શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. બાય બાય બાય.
સાવિત્રી બદલો ના આપે એવા ભગવાનને પણ ભજવા ના જોઈએ. આજે 5 વર્ષની મહેનતનું ફળ મળવાનું છે. અમર શેઠને આજે તારે આંગણે બોલાવું છું. એનો મતલબ અડધી બાજી જીતાઈ ગઈ એમ જ ને? અને બાકીની અડધી બાજી જીતવાનું કામ તારું. અરે ગૌતમ, એક વાર એના પગલા આ આવાસમાં થાય હા. પછી જુવાનીના ઝેર કેમ પાવા એ કામ મારું. હા. જે ઝેર રાજા દશરથે પીધું અને રામને વનવાસ જવું પડ્યું, હા? જે ઝેર દુર્યોધને પીધું અચ્છા. અને કૌરવોના વંશનો સત્યાનાશ નીકળી ગયો, હા. જે ઝેરથી વિશ્વામિત્ર જેવા તપસ્વીનું તપ ભંગ થયું, જે ઝેર નાગણના દંશ કરતા પણ ભયાનક જીવલે છતાંય સ્વાદમાં મીઠું મધુરું અને પીવું ગમે તેવું. Cheers. Cheers. લવ. પણ સાવિત્રી, હમ? આ આખી રમતમાં મારો હિસ્સો તો તને ખબર છે ને? અરે મૂરખ, ઝેરના સોદામાં તે વળી કઈ હિસ્સા નક્કી થતા હશે? આ તો જમણો હાથ ગળું કાપે અને ડાબા હાથને ખબર ન પડે. તારો ભાગ તને મળી જશે. Thank you.